નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે તમારું મનન ટાઈમ ન્યૂઝમાં। સ્થાયી સમિતિમાં 9 કમો મંજૂર કરાયા। વડોદરા મહાનગરપાલિકાની સ્થાયી સમિતિની બેઠક આજે મળી હતી, જેમાં કુલ 9 કામોને મંજૂર કરવામાં આવ્યા છે, જ્યારે 1 કામ પરત અને 3 કામોને નામંજૂર કરવામાં આવ્યા છે। આજની આ બેઠકમાં મુખ્યત્વે ઉત્તર ઝોન વિસ્તારમાં આવેલ ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલને નવીનીકરણ કરવાના કામને પરત કરી આગવી ઓળખની ગ્રાન્ટમાંથી કરવાનું નક્કી કરાયું છે। સાથેની મધ્યમાં આવેલ લાલ કોર્ટ બિલ્ડિંગ પરિસરને મ્યુઝિયમ તરીકે વિકસાવવાના કામને ફક્ત આદમી ઓળખની ગ્રાન્ટમાંથી કરાવવા માટે મંજૂર કરાયું છે। વિશ્વામિત્રી નદીમાં ડિસિલ્ટિંગ કરાવવાની કામગીરી અને વડોદરા શહેરમાં આવેલ હયાત કાસનું રિસેક્શન અને ડિસિલ્ટિંગ કરવાની કામને નામંજૂર કરી રિટેન્ડરિંગ કરવામાં આવ્યા છે। કામો બાબતે વધુ માહિતી સમિતિના અધ્યક્ષ ડોક્ટર શીતલ મિસ્ત્રી આપી હતી। આજે સ્થાયી સમિતિમાં 12 રેગ્યુલર પ્રપોઝલ અને એક વધારે પ્રપોઝલ, ટોટલ 13 પ્રપોઝલ મૂકવામાં આવી હતી। એમાંથી 3 નામંજૂર અને 1 પ્રપોઝલને પરત કરવામાં આવી છે। અમુક પ્રપોઝલમાં ફેરફાર કર્યા છે અને માર્ગદર્શન પણ સ્થાયી સમિતિના સભ્યોએ આપ્યું છે। ખાસ કરીને વાત કરીએ તો ઉત્તર ઝોનમાં જે ન્યાય મંદિરના સેન્ટ્રલ હોલનું નવીનીકરણનું કામ હતું, એ કામને પરત મૂકી અને આગવી ઓળખની ગ્રાન્ટમાંથી કામ કરવાનું રહેશે એવો ઠરાવ કરવામાં આવ્યો છે। પાણી પુરવઠા પ્રોજેક્ટમાં જે સિવિલની કામગીરીનો ઇજારો હતો 3 કરોડની નાણાકીય મર્યાદામાં 28.10% ઓછાના ભાવપત્રને મંજૂર કરવામાં આવ્યું છે। સંગમ 4 રસ્તાથી એરપોર્ટ સર્કલ થઈને હરણી તળાવ સુધીનો જે ગૌરવપથ હતો એનું જે રિવાઇઝ ખર્ચ રોડ વાઇડનિંગને લીધે મૂકવામાં આવ્યો, કામને નામંજૂર કરવામાં આવ્યું છે। વૈકુંઠ 4 રસ્તાથી ફિનિક્સ કોમ્પ્લેક્સ 7 હેવન સુધીનો રસ્તો જે વ્હાઇટ ટોપિંગથી કરવાનો હતો, એ કામને 0.5% ઓછા અને 6 કરોડ 78 લાખના કામને મંજૂરી આપવામાં આવી છે। શહેરના મુખ્ય રસ્તા પર સેન્ટ્રલ લાઇટિંગ કરવા માટે વાર્ષિક ઇજારાથી એલઈડી ખરીદવાના કામને 2 કરોડ 13,92,500 1.86% ઓછાના ભાવપત્રકને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા શહેરના મુખ્ય રસ્તા પર સેન્ટ્રલ અને સાઇડ લાઇટિંગના જર્જરિત અંડરગ્રાઉન્ડ કેબલને બદલવાના કામને 2 કરોડ 37,347 18.52% વધુના કામને જે એસોરેટ કરતાં 4.73% ઓછાનું છે, જેને મંજૂરી આપવામાં આવી છે। ડ્રેનેજ પ્રોજેક્ટ શાખા દ્વારા સમા કેનાલ પછી લીલેરા પાસે નવીન સુવેજ પમ્પિંગ સ્ટેશન 5 વર્ષના ઓએનએમ સાથે 9.75%ના વધુ ભાવથી 5.84 કરોડના ખર્ચે જે કામ કરવાનું છે એને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા વિસ્તારની મધ્યમાં આવેલી લાલકોટ બિલ્ડિંગ કે જેને આગવી ઓળખમાં સૈદ્ધાંતિક મંજૂરી મળ્યા બાદ આ કામને આગવી ઓળખની ગ્રાન્ટમાંથી જ કરવાનું રહેશે। આ કામનો ખર્ચ આરસીબી કે આંતરમાળખાકીય સુવિધાની જે સ્વર્ણિમની ગ્રાન્ટ છે એમાં તબદીલ કરવામાં નહીં આવે, એ પ્રકારનો ઠરાવ કરવામાં આવ્યો છે। વડોદરા શહેરના વિવિધ જગ્યાએ ભૂગર્ભ જળ ઊંચું લાવવા માટે ડીપ રિચાર્જ વેલ બનાવવાનું કામ કે જે 9 કરોડ 96,70,230.33% ઓછાના ભાવપત્રને મંજૂરી આપવામાં આવ્યું છે। આ ડીપ રિચાર્જ વેલ 400 લીટર પર મિનિટ પ્રમાણે 24,000 લીટર પાણી દર કલાકે જમીનમાં શોષી શકશે। એ પ્રકારના 400 GSMના ડબલ લેયર જીઓ ટેક્સટાઇલના મેમ્બ્રેન તથા કોપોલિમરવાળા જે ડીપ રિચાર્જ વેલ છે એ કામને મંજૂરી આપવામાં આવી છે। વડોદરા શહેરમાં 237 જેટલી લો લાઇંગ એરિયા આઈડેન્ટિફાઈ કરી છે અને જ્યાં જરૂર જણાય ત્યાં આગળ આ ડીપ રિચાર્જ વેલ બનાવવામાં આવશે। વડોદરા શહેરમાં 10 કરોડની મર્યાદામાં જે રેઇન વોટર હાર્વેસ્ટિંગની કામગીરી કરવાની છે એ કામગીરી પણ કરવામાં આવશે અને એ પણ 10 કરોડની મર્યાદામાં કામને મંજૂરી આપવામાં આવી છે। વિશ્વામિત્રી નદીમાં ડિસિલ્ટિંગ કરવાની કામગીરીનું જે ટેન્ડર હતું એને નામંજૂર કરી અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટે જે ક્યુબિક મીટર પ્રમાણે અંદાજ બનાવ્યો છે, એ અંદાજ પ્રમાણે આ જે 23.6 કિલોમીટરનો લંબાઈ વડોદરા શહેરમાંથી પસાર થાય છે એને 4 ભાગમાં ડિવાઈડ કરી અને માટીની ક્વોન્ટિટી દરેક સેક્શનમાં સરખી આવે એ પ્રમાણે કરી અને રીટેન્ડરિંગ કરવાનું નક્કી કરવામાં આવ્યું છે। આ કામમાં ક્લિનિંગ, ડિસિલ્ટિંગ, રિસેક્શનિંગ
અને જંગલ કટિંગની કામગીરી કરવામાં આવશે. આ કામગીરીમાં વિડીયોગ્રાફી, ફોટોગ્રાફીથી એનું મોનિટરિંગ કરવામાં આવશે અને આ કામગીરી માટે જે રેમ્પ બન્યા છે એ રેમ્પ નવીન ઇજાદારને એના કોઈપણ જાતના ચૂકવણા કરવામાં નહીં આવે. જે હયાત કાસ્ટનું રીસેક્શનિંગ, ડીસીટિંગનું કામ હતું એમાં પણ જે રીસેક્શનિંગનું કામ છે જેમાં માટીનું ખોદકામ આવે છે એ પણ ઇરિગેશનના ક્યુબિક મીટરના અંદાજ પ્રમાણે કરવાનું રહેશે. જે જગ્યાએ સ્લેબ તોડી અને ડીસીટિંગ કરવાનું છે એની પર નવીન પ્રિકાસ્ટ સ્લેબ પણ કરવાનો રહેશે. એ કામગીરીનો આમાં સમાવેશ કરવામાં આવેલો છે. અચ્છા, આજે 9, 10, 11, 12 બે મંજૂર છે, બે નામંજૂર રિટેન્ડરિંગની વાત છે. એ કયા કારણસર આ થયું છે? આમાં વડોદરા શહેરમાં જે નદી પસાર થઈ રહી છે 23.6 કિલોમીટર વડોદરા નદીમાં છે અને ડાઉનસ્ટ્રીમમાં બીજા 24 કિલોમીટર છે મારેઠાથી લઈ અને પિંગલવાડા સુધી. અને ઇરિગેશન ડિપાર્ટમેન્ટે જે ઇજારો કર્યો છે બંને ઇજારાઓમાં સામ્યતા લાગે એ સિવાય જે સૈદ્ધાંતિક મંજૂરી સભાની લેવાની હતી અને એના પહેલાં ટેન્ડરિંગ થયું હતું એટલે સૈદ્ધાંતિક મંજૂરી આજે મળી છે એટલે ઇરિગેશન અને વડોદરા કોર્પોરેશનના ભાવપત્રમાં કોમન રહે એ રીતે આ કામને નામંજૂર કરી અને રીટેન્ડર કરવાનું નક્કી કર્યું છે. કારણ કે જે પ્રતિ કલાક મશીનરી લેવાની હતી એના ભાવ જે કોર્પોરેશન વીએમસી લે છે એ મશીનરીની કેટેગરીમાં ફરક હતા, પરંતુ જ્યારે એની કમ્પેરિઝન કરવામાં આવે તો આમાં મશીનરીના અચ્છા, રીટેન્ડરની હવે જ્યારે વાત આવી છે ત્યારે હવે સમય મર્યાદા પણ વધશે, તો જે કામ 100 દિવસમાં પતાવવાની વાત છે તો એ હવે કેટલો સમય લાગશે? મેં કીધું એમ કે 15-20 દિવસ સમય થયા છે. અત્યારે જાન્યુઆરી મહિનો ચાલી રહ્યો છે. ફેબ્રુઆરી 15 સુધીમાં પણ આપણે કામ ચાલુ કરીએ તો જૂનની 15 તારીખ પહેલાં કામ પતી જશે અને મોટાભાગની કામગીરી પૂર્ણ કરવામાં આવશે. શહેરી વિસ્તારમાં કામ કરવું અને બહારના વિસ્તારમાં કામ કરવું બહુ જ અલગ વસ્તુ છે. એ ભાવમાં અહીંયા મળશે સિંચાઈ વિભાગના ભાવમાં અહીંયા? આમાં એવું છે કે એસઓઆર હોય માટી ખોદકામના, એ એસઓઆર અમે એ લઈશું. શહેરી વિસ્તારમાં ઇજાદાર જે ભાવ ભરે, કદાચ 5% ઉપર આવે, 5% માઇનસ આવે, 10% ઉપર આવે, 25%, એની પર એન્ડ પ્રોક્યોર પર ટેન્ડર મૂક્યા પછી ઇજાદારો કોમ્પિટિશનના આધારે જે પ્રમાણે ભાવ કોટ કરશે એ પ્રમાણે ટેન્ડર આપવામાં આવશે. વિશ્વામિત્રીનું આ કામગીરી જે કરી રહ્યા છે આખી રૂપરેખા શું રહેશે? જે અંદર જે જળચર પ્રાણીઓ છે જેમ કે મગર, એને ક્યાં શિફ્ટ કરવામાં આવશે? જંગલ ખાતાના અધિકારીઓને સાથે રાખવામાં આવશે. જે પિંજરાની જરૂર પડશે પિંજરાની વ્યવસ્થા કરવામાં આવી છે. લગભગ 150 જેટલા મગર કમાટી બાગ અને સફારી ગાર્ડન ખાતે સ્પેશિયલ એન્ક્લોઝર પાણી સાથેનું બનાવી અને